મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ફી વધારાના વિરોધમાં આજે વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. ફરી એકવાર થયેલ ફી વધારાના વિરોધમાં આજે એનએસયુઆઈ, ડીએસઓ તથા યુવા શક્તિ ગ્રુપે વિરોધ નોંધાવ્યો. એનએસયુઆઈએ હિતેશ દેસાઈની આગેવાનીમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી. જોકે યુનિવર્સિટીમાં જીએસ અને વીપી એનએસયુઆઈના છે અને આજે વીપી તથા જીએસ ગાયબ હતા. વિદ્યાર્થીઓના મતે પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલ વીપી જીએસ ન ડોકાતા વિદ્યાર્થીઓમાં રોષ છે. કેટલો ફી વધારો અમે વીસીસને આજે પૂછવા આવ્યા છીએ કે સર તમે જે ફી વધારો કર્યો સિન્ડિકેટને વિશ્વાસમાં લીધી, ફી વધારો કર્યો એની સામે સ્ટુડન્ટને ફેસિલિટી શું આપી? કોમર્સ ફેકલ્ટી હોય, સાયન્સ ફેકલ્ટી હોય, આર્ટ્સ ફેકલ્ટી હોય કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીઝ એકદમ નીલ થઈ ગઈ છે, એક પણ ફેકલ્ટીમાં ટાઈમસર રિઝલ્ટ નથી આવતું અને અચાનક આટલો બધો ફી વધારો વડોદરાના વિદ્યાર્થીઓ માટે એક બહુ આઘાતજનક વાત છે અને એના માટે જ આજે વીસીસીને કહેવામાં આવે છે કે આ ફી વધારો માં તમે સામે યુનિવર્સિટીની હાલત જુઓ કે યુનિવર્સિટીમાં એક મહારાજા સયાજીરાવની એક દેણ હતી કે ગરીબ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં સારી રીતે ભણી શકે. આજે ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવારનો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં વિચારી ના શકે એટલી મોટી ફી અને સેલ્ફ ફાઇનાન્સ કોર્સો દિવસે અને દિવસોમાં સતત વધારો. આ એ કોઈ કમાવાનું સાધન નથી. એ કહેવાય છે કે આ યુનિવર્સિટી કોઈ કમાવાનું સાધન નથી. યુનિવર્સિટી એ વડોદરાના વિદ્યાર્થીઓને એક સારી રીતે ભણી શકે એનો વિકલ્પ છે. બીજી તરફ ડીએસઓ દ્વારા પણ ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો. પાર્થ પંડ્યાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી. ફી વધારો કરી રહ્યા છે એનાથી તદ્દન સ્પષ્ટ છે કે વડોદરા શહેર અને તેની આસપાસના ગામડાઓમાંથી વડોદરા શહેરમાં જે લોકો ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન લઈને આવી રહ્યા છે તે તમામના સ્વપ્નો ચકનાચૂર કરવાના યુનિવર્સિટી સત્તાધીશો જાણે નક્કી જ કર્યું છે. વડોદરા શહેરના સામાન્ય લોકો માટે આ શૈક્ષણિક જીવાદોરી છે અને એ શૈક્ષણિક જીવાદોરીને ખતમ કરી વડોદરા શહેરમાં સેલ્ફ ફાઇનાન્સ અને પ્રાઇવેટ કોલેજોને છૂટો દોર આપીને એને આગળ વધારવાનું અને શિક્ષણના ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું આખું આજે ષડયંત્ર છે. એની સામે ડીએસઓ લડત કરી રહ્યું છે. ફી વધારાનો અમે વિરોધ કરીએ છીએ. માત્ર આ લડત ફી વધારા વિરોધી નથી, એમએસ યુનિવર્સિટીને બચાવવા, વડોદરા શહેરની શૈક્ષણિક જીવાદોરીને બચાવવા માટેની આ લડત છે, જેમાં જોડાવા તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ, વાલીઓને અમે અપીલ કરીએ. જ્યારે યુવા શક્તિ ગ્રુપને પણ ફી વધારાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. યુવા શક્તિ ગ્રુપના વિદ્યાર્થી નેતાઓની આગેવાનીમાં વાઇસ ચાન્સેલરને તેઓ મળવા પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ પર ફી વધારાનો તોતિંગ બોજો નાખવામાં આવ્યો છે તેને દૂર કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી. સર પાસે અમે એ મુદ્દાથી રજૂઆત કરવા આવ્યા છે કે ઘણા ટાઈમથી સતત ત્રીજી વખત આ ફી વધારો થયો છે. લગભગ 2 વર્ષમાં ત્રીજી વખત આ ફી વધારામાં એ લોકો શું જરૂરિયાત પૂરી પાડે છે વિદ્યાર્થીઓને, ખાસ કરીને રિઝલ્ટ પરિણામ મોડા આવે છે, એડમિશનમાં જે લોચા થાય છે, ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં જે લોચા થાય છે, એ બધાના નામે આ ફી વધારો કરવામાં આવે છે કે શું? કારણ કે વિવિધ ફેકલ્ટી જેમ કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એ ત્રણના વિદ્યાર્થીઓ સૌથી વધારે હોય છે, પણ ત્યાં સતત 18 થી લઈને 49% સુધી ફી વધારો કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન નથી લઈ રહ્યા અથવા તો ઘટી રહ્યા છે. અને પરફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટ્સ જેવી જે વિવિધ ફેકલ્ટી છે જેમાં કલા માટે લોકો ભણવા આવતા હોય એવી ફેકલ્ટીઝમાં પણ લગભગ ડબલ ફી કરવામાં આવી છે, 1500 થી લઈને લગભગ 3000 ની આસપાસ. તેના કારણે વિદ્યાર્થીઓ પછી પર્સનલ ક્લાસ હોય કે બીજી યુનિવર્સિટી હોય કે એમએસ યુનિવર્સિટી હોય એ વચ્ચેનો તફાવત કઈ રીતે મૂકી શકે?